મકર સંક્રાંતિ પર ભૂલથી પણ આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ અને હળદર ના ઉપાયો। મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનો મુખ્ય અને વિશેષ તહેવાર છે। મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનો નવા વર્ષનો પ્રથમ તહેવાર છે। સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ પછી મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે। આ દિવસે તેમને ભેટમાં તલના લાડુ ચઢાવવામાં આવે છે। આ દિવસે ખીચડી ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। મકર સંક્રાંતિ ક્યારે છે? પંચાંગ અનુસાર ભગવાન સૂર્ય આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે। તે 14 જાન્યુઆરીએ સવારે 9:03 મકર રાશિમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે। મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું આ દિવસે ભૂલથી પણ દાન ન કરવું જોઈએ। તો આવો જાણીએ આ વિડીયોમાં કે શું છે તે વસ્તુઓ અને ઉપાય। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કાળા રંગના વસ્ત્રોનું દાન ન કરો। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ નથી। એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે। મકર સંક્રાંતિના દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી અશુભ ફળ મળે છે। કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી પણ ગ્રહોનો અશુભ પ્રભાવ વધે છે। તેથી મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાનું દાન ન કરો। મકર સંક્રાંતિ પર પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ। આમ કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે। તેલનું દાન ન કરવું જોઈએ। મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ। આવું કરવું બિલકુલ શુભ નથી। જે કોઈ આ દિવસે તેલનું દાન કરે છે તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મકર સંક્રાંતિ પર તેલનું દાન કરવાથી વ્યક્તિના કર્મો પર વિપરીત અસર પડે છે। આ કારણથી મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન ન કરવું જોઈએ। તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી। આવી સ્થિતિમાં વ્યક્તિએ આ દિવસે છરી, કાતર અથવા છરીનું દાન કરવાનું ટાળવું જોઈએ। હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધારદાર વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। ઘરમાં ઝઘડા થઈ શકે છે। આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ। ચોખા અને સફેદ વસ્ત્ર। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રનું દાન અશુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ વસ્ત્ર અને અનાજ ચંદ્ર સાથે જોડાયેલા હોય છે જે સૂર્યની ઉર્જાની સાથે સામંજસ્ય રાખતા નથી। જૂની અને નકામી વસ્તુઓ। મકર સંક્રાંતિ પર જૂના, ફાટેલા કપડાં, ખરાબ સામાન કે નકામી વસ્તુઓનું દાન કરવાથી બચવું। દાનમાં હંમેશા નવી, ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓ જ આપો। અશુદ્ધ કે બિનઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી પુણ્યના બદલે અશુભ પ્રભાવ પડી શકે છે। મકર સંક્રાંતિના દિવસે હળદરના આ ઉપાય કરો। તમે ઈચ્છો છો કે ઘરમાં મકર સંક્રાંતિ પર પોઝિટિવિટી આવે તો હળદરનો આ ઉપાય તમે કરી શકો છો। હળદરનો આ ઉપાય કરવા માટે ઘરના મંદિરને સૌ પ્રથમ એકદમ સાફ કરી દો। ત્યારબાદ મંદિરના દરવાજા પર હળદરને કપડામાં લઈને ગાંઠ બાંધી દો। આ ગાંઠ પર થોડો દોરો લપેટી દો। આ ઉપાય કરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને પોઝિટિવિટી આવે છે। આ સાથે દિશામાં ઉન્નતિ મળે છે। આ સાથે ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે। વર્ષ 2025માં તમારી અનેક તકલીફો દૂર થઈ શકે છે। માં લક્ષ્મીની પ્રાપ્તિ અને ધન લાભ માટે આ દિવસે કોડીઓ લાવો। કોડીને સૌથી પહેલા કાચા દૂધમાં સ્નાન કરાવો। ત્યારબાદ માં લક્ષ્મીની સામે હળદર લગાવો। પછી માં લક્ષ્મીની સામે 2 દીવા પ્રગટાવો। પહેલો દીવો માં લક્ષ્મીની સામે તલના તેલનો કરો અને બીજો દીવો માં લક્ષ્મીની સામે ઘીનો કરો। તલના તેલનો દીવો માં લક્ષ્મીના આગમન માટે મુખ્ય દ્વાર પર મૂકી દો। આ સિવાય કોડીને તિજોરીમાં મૂકી દો। આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે। આ સિવાય મકર સંક્રાંતિના દિવસે તમે ભૂલ્યા વગર સવારના શુભ મુહૂર્તમાં કોઈ ગરીબ વ્યક્તિને ખીચડીનું દાન કરો। ખીચડીનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે।
ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.